નેશનલ બિલ્ડિંગ કોડ (NBC) મુજબ બિલ્ડિંગના પ્રકાર અને તેને લાગુ પડતા નિયમોની સરળ સમજૂતી નીચે મુજબ છે. 1. બિલ્ડિંગના પ્રકાર વર્ગીકરણ. ગ્રુપ 1 રહેણાંક રેઝિડેન્શિયલ. આમાં સામાન્ય રહેવા માટેના મકાનો આવે છે, જેમ કે ફ્લેટ, એપાર્ટમેન્ટ્સ, બંગલો, ડોર્મિટરી, હોસ્ટેલ અને હોટેલ્સ જે સ્ટાર કેટેગરીમાં ન હોય. ગ્રુપ બી શૈક્ષણિક એજ્યુકેશનલ. આમાં ભણવા માટેની જગ્યાઓ આવે છે, જેમ કે શાળાઓ, કોલેજો અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. શરત એ છે કે ત્યાં વિદ્યાર્થીઓ દિવસના 4 કલાકથી વધુ રોકાતા હોવા જોઈએ. ગ્રુપ સી સંસ્થાકીય ઇન્સ્ટિટ્યુશનલ. આ કેટેગરી બહુ મહત્વની છે. આમાં એવી જગ્યાઓ આવે જ્યાં લોકો પોતાની સુરક્ષા જાતે નથી કરી શકતા અથવા બંધ હાલતમાં હોય છે, જેમ કે હોસ્પિટલ, નર્સિંગ હોમ, જેલ, પ્રિઝન અને મેન્ટલ હોસ્પિટલ. ગ્રુપ ડી એસેમ્બલી. જ્યાં મનોરંજન કે પ્રસંગ માટે લોકો ભેગા થાય છે, જેમ કે સિનેમા હોલ, નાટક થિયેટર, ઓડિટોરિયમ, લગ્ન માટેની વાડી કે હોલ, જીમ અને મંદિરો. ગ્રુપ ઈ બિઝનેસ. જ્યાં વહીવટી કામ થતું હોય, જેમ કે સરકારી કે ખાનગી ઓફિસો, બેંકો, લેબોરેટરી, કોર્ટ અને કોમ્પ્યુટર સેન્ટર. ગ્રુપ એફ મર્કેન્ટાઇલ. જ્યાં વસ્તુઓનું વેચાણ થતું હોય, જેમ કે દુકાનો, શોપિંગ મોલ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને અંડરગ્રાઉન્ડ માર્કેટ. ગ્રુપ જી ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ. જ્યાં વસ્તુઓ બનતી હોય, જેમ કે તમામ પ્રકારની ફેક્ટરીઓ, પાવર પ્લાન્ટ, રિફાઇનરી અને મિલો. ગ્રુપ એચ સ્ટોરેજ. જ્યાં સામાનનો સંગ્રહ થતો હોય, જેમ કે ગોડાઉન, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, ટ્રક ટર્મિનલ અને મોટા ગેરેજ. ગ્રુપ જે જોખમી હેઝાર્ડસ. સૌથી વધુ રિસ્કવાળી જગ્યાઓ, જ્યાં વિસ્ફોટક પદાર્થ, ગેસ, એસિડ કે ફટાકડા જેવી જ્વલનશીલ વસ્તુઓ રાખવામાં કે બનાવવામાં આવતી હોય. 2. કયા સાધનો ક્યાં લગાવવા? નિયમો. 1. ફાયર એક્સ્ટિંગ્વિશર બાટલા. આ દરેક પ્રકારના A થી J બિલ્ડિંગમાં હોવા ફરજિયાત છે. નાની દુકાન હોય કે મોટી ફેક્ટરી, એક્સ્ટિંગ્વિશર પ્રાથમિક જરૂરિયાત છે. 2. હોઝ રીલ. આ 15 મીટરથી ઊંચા રહેણાંક મકાનોમાં અને લગભગ તમામ સ્કૂલ, હોસ્પિટલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં દરેક માળે સીડીની બાજુમાં હોવી જોઈએ. આના માટે નાની ટાંકી અને બૂસ્ટર પંપ ચાલે. 3. ડાઉન. જો બિલ્ડિંગ બહુ ઊંચું ન હોય 15 મીટર સુધી, તો ટેરેસ પરની ટાંકીમાંથી એક પાઇપ નીચે ઉતારવામાં આવે છે. તેમાં પંપ વગર ગ્રેવિટીથી પાણી આવે છે. આ નાના ફ્લેટ્સમાં ચાલે. 4. વેટરાઇઝર અને હાઇડ્રન્ટ. આ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ માટે છે. જો રહેણાંક મકાન 35 મીટરથી ઊંચું હોય અથવા કોમર્શિયલ બિલ્ડિંગ 15 મીટરથી ઊંચું હોય તો આ સિસ્ટમ જોઈએ. આમાં મોટા ફાયર પંપ સાથે હંમેશા પાણીનું પ્રેશર પાઇપમાં રહેવું જોઈએ અને ગ્રાઉન્ડમાં હાઇડ્રન્ટ પોઇન્ટ્સ હોવા જોઈએ. 5. સ્પ્રિંકલર સિસ્ટમ. આ ઓટોમેટિક સિસ્ટમ છે. જો બિલ્ડિંગમાં બેઝમેન્ટ, ભોંયરું 200 ચોરસ મીટરથી મોટું હોય, તો ત્યાં સ્પ્રિંકલર ફરજિયાત છે. આ ઉપરાંત મોલ, હોસ્પિટલ અને ફેક્ટરીઓમાં પણ આ લગાવવું પડે છે. 6. ફાયર એલાર્મ. જ્યાં લોકોની ભીડ વધારે હોય, જેમ કે મોલ, સ્કૂલ અથવા જ્યાં લોકો સૂતા હોય, જેમ કે હોટેલ, હોસ્પિટલ, ત્યાં ધુમાડો પારખવા માટે સ્મોક ડિટેક્ટર અને એલાર્મ સિસ્ટમ હોવી જોઈએ.